બનાસકાંઠાના કુચાવાડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની ઘોર બેદરકારી. દાંતના સરકારી દવાખાનામાં મળી આવ્યો એક્સપાયર્ડ દવાઓનો જથ્થો. છેલ્લા 1 વર્ષથી એક્સપાયર્ડ દવાઓનો સારવાર માટે ઉપયોગ કરાઈ રહ્યો છે. જાગૃત નાગરિકે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. 2 દિવસ પહેલા પણ દર્દીને એક્સપાયર્ડ બોટલ ચડાવાઈ હતી. આરોગ્ય વિભાગની ઘોર બેદરકારીથી ગામ લોકોમાં રોષ છે. તો આ બનાવ સામે આવ્યો છે બનાસકાંઠાથી કુચાવાડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી, કે જ્યાં સ્ટાફની ઘોર બેદરકારી જોવા મળી રહી છે. દાંતના સરકારી દવાખાનામાં એક્સપાયર્ડ દવાનો જથ્થો મળી આવ્યો છે, જ્યાં લોકો સારવાર કરાવવા માટે જાય છે, ના કે પોતાનો જીવ જોખમમાં મૂકવા માટે. છેલ્લા 1 વર્ષથી એક્સપાયર્ડ દવાઓનો સારવાર માટે ઉપયોગ કરાઈ રહ્યો છે. સવાલ એ થઈ રહ્યો છે કે સ્ટાફ શું ધ્યાન આપી રહ્યો છે? 1 વર્ષથી આ એક્સપાયર્ડ દવાનો ઉપયોગ થઈ રહ્યો છે, તો શું એક્સપાયર્ડ ડેટ વાંચતા જ નથી, તપાસતા જ નથી? જે સ્ટોક આવે છે એની ચકાસણી કરવામાં નથી આવતી? આટલી ઘોર બેદરકારી. જાગૃત નાગરિકે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. 2 દિવસ પહેલા પણ દર્દીને એક્સપાયર્ડ બોટલ ચડાવાઈ હતી. હવે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યાં એક તરફ લોકો પોતાના આરોગ્યને ધ્યાનમાં રાખીને પોતાના આરોગ્યના હિતમાં પોતાને કોઈ તકલીફ છે તો સારવાર મેળવવા માટે આવે છે, અને એ જ સ્થળ પર આટલી ઘોર બેદરકારી. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ચેતન. કુચાવાડાનું જે આરોગ્ય કેન્દ્ર છે, આટલી ગંભીર ઘોર બેદરકારી કે 1 વર્ષથી એક્સપાયર્ડ દવાનો ઉપયોગ થઈ રહ્યો છે, તો શું જે સ્ટોક છે દવાનો તેની કોઈ ચકાસણી જ નથી થતી? જી, 2 દિવસ પહેલા દાંતાની સરકારી હોસ્પિટલમાં પણ એક આવો બનાવ બન્યો હતો કે જે દર્દીને એક એક્સપાયરી ડેટ વાળી બોટલ ચડાવવામાં આવી હતી. ત્યારબાદ કુચાવાડા પીએચસી સેન્ટરમાં પણ એક્સપાયરી દવાનો એક વિડીયો વાયરલ થયો છે. ત્યારે જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કરીને જણાવ્યું હતું કે આ 1 વર્ષ જૂની દવાઓનો ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે હવે જિલ્લા આરોગ્ય તંત્ર ઉપર સવાલો ઉઠી રહ્યા છે. જી વત્સલ. જી બિલકુલથી ચેતન, માહિતી બદલ આભાર. તો તમે સાંભળ્યું, અમારા સંવાદદાતા ચેતન હતા ફોન લાઈન પર. એક્સપાયર્ડ દવાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આરોગ્ય કેન્દ્રમાં, અને આટલી ગંભીર ઘોર બેદરકારી.